નમસ્કાર દોસ્તો, એમબી વાલા ચેનલમાં તમારું સ્વાગત છે. તો ઘણા લોકો રાહ જોઈ રહ્યા હતા જે ડીવી પ્રોસેસ લિસ્ટની તે આવી ગઈ છે ફાઇનલી દોસ્તો. અને આજે આપણે સમજશું કે ડીવીમાં કેમ આટલો બધો ડિફરન્સ છે કેટેગરી વાઇઝ, અને મેરિટ કેટલું રહેશે, આનાથી વધારે રહેશે, અને ક્યાં સુધી જઈ શકે છે મેરિટ, કેટલા લોકોને ફાઇનલ નિમણૂક થઈ જશે. આના સાથે સાથે માજી સૈનિકમાં કેમ ઓછા લોકો જે પાસ થયા છે, એના સાથે 40% જે ક્રાઇટેરિયા છે એના લીધે બહુ ઓછા લોકો પાસ થયા દોસ્તો. એના લીધે જ આ મેરિટનું થોડું ઇશ્યુ આવી રહ્યું છે દોસ્તો. તો આજે આપણે પૂરેપૂરું સમજશું. એના સાથે સાથે કયા પ્રમાણપત્રો જે લઈ જવાના છે તમારા ડીવીમાં, આ બધી જ આજે માહિતી આપણે આ વિડીયોમાં કરીશું દોસ્તો. તો ચાલો ઝડપથી હું તમને બતાવી દઉં કે જે ગવર્મેન્ટ દ્વારા, ગુજરાત ગવર્મેન્ટ દ્વારા જે ઇશ્યુ રિપોર્ટ બહાર પાડવામાં છે એમાં જુઓ તો એ લોકોએ પહેલાં જ આમાં કહી દીધું છે દોસ્તો કે લોકશાહીની કેરેટમાં ક્વોલિફાઈડ ઉમેદવારની જાહેર બાબત યાદી. એમાં જે લોકોએ કીધું છે કે વેબસાઇટ ઉપર જે ગુણ મૂકવામાં આવ્યા હતા એમાં કોઈ ગુણ રદ થશે, એમાં બંધન કરતા ઉમેદવારનું જવામાં આવશે, કારણ કે એનસીસીનું સર્ટિફિકેટ જે રક્ષા છત્રીનું એમાં માર્ક્સ અને લોકોને વધારવામાં આવશે. ઠીક છે દોસ્તો, પણ એમાં જો સર્ટિફિકેટની ચકાસણી કરવામાં આવશે અને તેમાં એવો ઇસ્યુ જણાશે તો એના માર્ક્સ છે રદ કરવામાં આવશે દોસ્તો. એના સાથે સાથે અનામત કેટેગરીના લોકો, એસસી એસટી જે લોકો ઉંમરથી જે લોકોએ ફાયદો ઉઠાવ્યો હોય એ લોકોને બી કેટેગરીનું પ્રોપર સર્ટિફિકેટ જોઈશે દોસ્તો. એના સાથે સાથે કોઈ બી ઉમેદવાર જે ગેરલાયક જણાવવામાં આવે છે બીજી કોઈ રીતે, ધારો તમને ખબર છે કે સીસીટીવીમાં ઘણા લોકોના નામ આવે છે દોસ્તો, તો આ લોકોની બી ફાઇનલ ચુકાદો છે એ સરકાર યા તો કોર્ટ કરી શકે છે દોસ્તો. તો આ એક મહત્વની અપડેટ જે એ લોકો પહેલાં જ શરૂઆતમાં જે વર્ડ છે એમાં એ લોકોએ નાખી દીધા છે દોસ્તો. હવે આપણે એ વિચારવાનું છે કે મેરિટનું શું થયું. તો મેરિટમાં હવે એના પહેલાં ડીબીનું જે લિસ્ટ આવ્યું છે, હવે આ લોકોએ કેવી રીતના કર્યું છે આપણે સમજશું પૂરેપૂરું. તો દોસ્તો અહીંયા ક્લિયર લખ્યું છે કે ઠરાવ જે 8/7ના 2 ગણા ઉમેદવારનો છે આપણે બનાવેલો છે એ પ્રમાણે એ લોકો દસ્તાવેજ ચકાસણી માટે બોલાવ્યા છે. હવે એ લોકો એમાં બી એ લખ્યું છે કે પાર્ટ એ અને પાર્ટ બીમાં કેટલા લોકો પાસ થયા છે. તો બંનેમાંથી ઉમેદવારોમાં 32,802 લોકો એવા છે કે જે લોકોએ મિનિમમ ક્રાઇટેરિયા ક્વોલિફાઈડ કરી દીધું છે. હવે મિનિમમ ક્રાઇટેરિયા ક્વોલિફાઈ કર્યું, પણ એ લોકોએ જે 2 ગણા બોલાવવાના છે, તો હવે 12,000ના 2 ગણા આ લોકોએ કેટલા કર્યા, 22,164 લોકોને ક્વોલિફાઈ કરી દીધા છે, જે લોકોની માહિતી નીચે મુજબ છે. તો આમાં જનરલ તમે કેટેગરી જોઈ શકો છો દોસ્તો. હવે જનરલમાં 120.50 તો અત્યારે પુરુષની વાત કરી રહ્યો દોસ્તો, કે અત્યારે મેરિટ અટકી રહ્યું છે 120.50. તમે વિચારી શકો છો કે 10,333 લોકોને આ લોકોએ પાસ કર્યા છે. મહિલા સાથેની વાત કરું છું દોસ્તો, મહિલાને 98 અરાઉન્ડ થઈ રહ્યું છે, બરોબર છે. મહિલાનું ઠીકઠાક છે, બટ યાર પુરુષનું થોડું એ લોકોએ જે માહિતી આપી છે એ પ્રમાણે 120 અત્યારે જ થઈ રહ્યું છે. તો આનાથી ફાઇનલ મેરિટ તો ઉપર જ રહેવાનું છે, કન્ફર્મ છે. ઠીક છે દોસ્તો. ઈડબ્લ્યુએસ 94 રહી રહ્યું છે. ના, ઈડબ્લ્યુએસ તો એના કારણે એવરેજ જે લોકો ઘટી રહ્યા છે એના કારણે ઈડબ્લ્યુએસ નીચે જઈ રહ્યું છે દોસ્તો, 2781. આમાં કેવો દોસ્તો જો કે આ જે આંકડો સરકારે આપ્યો છે 32,802, ઠીક છે, એમાંથી ઈડબ્લ્યુએસના કેટલા પાસ થયા છે, એમાંથી મિનિમમ ક્રાઇટેરિયામાં કેટલા આવે છે, એમાંથી એ લોકો ચકાસણી માટે કેટલાને બોલાવે છે, એના સાથે સાથે 2781 લોકો જ થયા છે. તો એટલા માટે મેરિટ થોડું નીચી રહ્યું છે ઈડબ્લ્યુએસ. એસસીબીસી તમે જોઈ શકો છો દોસ્તો કે 109 મેરિટ અટકી રહ્યું છે એસસીબીસીનું. આ મેરિટ બહુ જોરદાર કહેવાય. 5,737 લોકો પાસ થયા છે આમાં. અને મહિલાનું તમે જોઈ શકો છો બધા જ 80ની આસપાસ જ છે, 80.50, 80.25 અને 80. તો મિનિમમ ક્રાઇટેરિયાથી આ લોકોએ એક ટ્રાય કર્યો છે કે એડ કરવાનો, કે જ્યાં સુધી એ લોકો પહોંચી શકે. હવે એસસી એસટીમાં બી તમે સેમ જોઈ શકો છો કે 94 અને 80 એસટીનું. એસટીનું મેલનું એક ચિંતાજનક જોરદાર કહેવાય કે જે મહિલાની આસપાસ જ રહ્યું છે, અને 1682 લોકો બંને થઈને પાસ થયા છે દોસ્તો. હવે આમાં જે આપણે જે મેરિટ આપ્યું દોસ્તો, આમાં મેં જનરલમાં થોડું 125ની આસપાસ કીધું હતું, જ્યારે ઈડબ્લ્યુએસનું મેં કીધું હતું કે 110થી 105થી લઈને 112 વચ્ચે, જ્યારે એસસીબીસીનું 108થી લઈને 115 કીધું હતું, જે અને એસસી એસટીનું મેં કીધું હતું કે ભાઈ 95થી લઈને 105 વચ્ચે રહેશે. તો આ બધામાં હવે જે ફાઇનલ મેરિટ લિસ્ટ એટલાની આસપાસ રહેવાની પૂરેપૂરી શક્યતાઓ છે દોસ્તો. મેં જે કીધું હતું તમે એકવાર વાપસ ચેક કરી લેજો, કારણ કે આનાથી મેરિટ ઊંચું રહેશે, અને આનાથી જે નીચેના લોકો છે એ લોકોને તો ઓલરેડી ડિસ્ક્વોલિફાઈડ છે એ લોકો, ઠીક છે. પણ આ માર્ક્સ છે એ લોકોના નજીકના જે માર્ક્સ છે એ લોકોને બી થોડો ડાઉટ રહેશે, ચાન્સ ઓછા જ છે દોસ્તો, કારણ કે મેરિટ આનાથી ઉપર રહેવાનું તમને બી ખબર છે દોસ્તો. ફાઇનલ જે મેરિટ લિસ્ટ રહેશે એ આનાથી ઉપર જ રહેશે, અને આમાં કોઈ શક્યતાઓ નથી કે આનાથી નીચું રહે. હવે અને ઘણા લોકોને એમ હતું કે ડીવીની પ્રોસેસ
ક્યારે અને એના પછી શું હોય છે. તો ઘણા લોકોની કોમેન્ટ હતી દોસ્તો કે ડીવીની પ્રોસેસ ક્યારે ચાલુ થશે. તો ડીવીની પ્રોસેસ દોસ્ત હવે જલ્દી ચાલુ થઈ જશે અને 2 કે 3 વીકમાં એ લોકો ખતમ કરવાનો પૂરેપૂરો ટ્રાય કરશે. અને એના સાથે સાથે હવે હું તમને એ બી કહું કે ફાઇનલ મેરિટ લિસ્ટ આવતા બી વાર લાગશે દોસ્તો. અને એના પછી ફાઇનલ મેરિટ લિસ્ટ આવશે અને ડીવી પ્રોસેસ પછી તમારું એક તો જિલ્લામાં મેડિકલ થશે. મેડિકલ થઈ અને એના પછી જે લિસ્ટ આવશે એ પ્રમાણે તમને લાસ્ટ એક વીક જે મને લાગે છે ત્યાં સુધી આ લોકો છે ને ફાઇનલ મેરિટ લિસ્ટ અથવા દિવાળીનું વેકેશન યા તો દિવાળી પછી બી આવી શકે છે દોસ્ત. અને ડિસેમ્બર આવીની પૂરેપૂરી શક્યતાઓ છે પૂરી ભરતી પૂરી કરવાનો દોસ્ત. તો આ હતી પૂરી પ્રોસેસ. અને કોમેન્ટમાં એડ કરી તમારે કેટલા માર્ક્સ થાય છે અને તમે અગર બંનેમાં પાસ છો દોસ્ત એક જલ્દી એક ઓપ્ટ આઉટ કરવાની પ્લીઝ તમને એક વિનંતી કરું છું દોસ્તો. ઘણા લોકો છે જે પીએસઆઈમાં સારા માર્ક્સ થઈ રહ્યા છે, ઘણા લોકો છે જે સીસી ગ્રુપ બીમાં થઈ રહ્યા છે, ટેટ ટાટ છે, ઘણા લોકો શિક્ષકની ભરતીમાં બી લાગે તો ઘણા લોકો છે દોસ્તો. તો આજે મેં પોલ બી મૂક્યો છે, આજે આપણે લાઈવ બી આવવાના છે દોસ્તો. તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દો ચેનલને. થેન્ક યુ.